નકલ બધાને પહોંચી નથી જો માન્ય નીતિનભાઈ બધાને નકલ પહોંચી જાય જરા. ત્યાં સુધી આ કેમેરા પણ ગોઠવાઈ જાય. સાહેબની સૂચના પ્રમાણે જ મારે ચાલવાનું. ચાલુ કરું સાહેબ પ્લીઝ. માન્ય અધ્યક્ષ શ્રી, ગુજરાત વિધાનસભામાં સન્માનીય સભ્યોશ્રી સમક્ષ ગુજરાતની 6.25 કરોડ કરતાં વધુ જનતાના વિકાસ માટે અનેક સુવિધાઓથી સફર કરવા માટે અને રાજ્યનો સર્વાંગી વિકાસ થાય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ સતત જે પ્રગતિ કરી રહ્યો છે એ જ પ્રમાણે મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાત સતત વિકાસ કરે એ માટે મારું બજેટ હું રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગત 2 દાયકાથી અમારી સરકાર રાજ્યના વિકાસ માટે જે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનો કરતી આવી છે તેના પ્રોત્સાહક પરિણામો આજે રાજ્યની અને દેશની પ્રજા સમક્ષ છે. અમે જ્યારે સરકારના આયોજનની રૂપરેખા બજેટ સ્વરૂપે રજૂ કરતા હતા ત્યારે કેટલાક લોકો તેને ગંભીરતાથી લેતા ન હતા અને આવા આયોજનને સપના જેવા કહી તેનું મૂલ્ય ઓછું આંકતા હતા. પરંતુ આજે દેશ અને દુનિયાએ ગુજરાતની સફળ વિકાસ ગાથાની નોંધ લીધી છે. ગુજરાતની પ્રજાએ છેલ્લા 22 વર્ષથી અમારી વિકાસલક્ષી કામગીરી પર વિશ્વાસની મહોર મારી છે, જેના માટે અમે ગુજરાતની પ્રજાના ઋણી છીએ. અમારી સંવેદનશીલ, પારદર્શિતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના 4 સ્તંભોને આધાર બનાવી રાજ્યના વિકાસ માટે સતત આગળ વધી રહી છે. વિકાસના ફળ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને રાજ્યની વિકાસ યાત્રામાં તેનો અગત્યનો ભાગ ભજવે તેવા સંવેદનશીલ અભિગમ સાથે અમે પ્રત્યેક નાગરિકના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સર્વગ્રાહી વિકાસ માટે કટિબદ્ધ છીએ. ગુજરાતે પોતાના આયોજનબદ્ધ અને ક્રમિક વિકાસની કડીઓમાં રાજ્યના તમામ વર્ગોને સાંકળ્યા છે. તેને લીધે સૌનો સાથ, સૌનો વિકાસનો વિચાર સાચા અર્થમાં ચરિતાર્થ થયો છે. એક તરફ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી વૈશ્વિક સ્તરે વ્યાપાર અને મૂડીરોકાણ ક્ષેત્રે ગુજરાતે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે, તો બીજી તરફ જગતના તાત એવા ખેડૂતની ઉત્પાદકતા વધારવા અને કૃષિ ક્ષેત્રનો વિકાસ સતત ઊંચો લઈ જવા સરદાર સરોવર નર્મદા યોજનાના પાણીનો સક્ષમ ઉપયોગ કરવા સહિત અન્ય સિંચાઈ યોજનાઓને પણ વધુ બળવત્તર બનાવી છે.